મારા પતિને પણ હું કઈ જ નથી કહી શકતી. એ તો આખો દિવસ પી પીને પડ્યા રહે છે. તો સામાન હું કઈ રીતે કરીશ? મને સામાન પણ લાવવો છે, માતાજીની મૂર્તિ પણ લાવવી છે. હે મારી માં, દયા કર, મારા પર દયા કર માં. 2 દિવસ થયા છે, હું શું કરું? ખાવાનું બનાવ્યો? અનાજ જ નથી ઘરમાં. ઘરમાં કોઈ તો પૈસા લાવો, હું શું બનાવીને ખવડાવું તમને? તારે જવું પડે ને કોમે. હું કઈ દેજો લાય પૈસા પડે લાય. મારી જોડે કોઈ જ પૈસા નથી. પૈસા લાય. તારું પી પીને આખો દિવસ પડ્યા રહો છો. પૈસા લાય. એ મારી માં. તારું મોઢું તોડી નાખે હું. જમવાનું બના ફટાફટ. હું ક્યાંથી બનાવવાના જ નથી ઘરમાં. ઊંઘું છું મસમ. સાંભળો તો ખરી પણ. સાંભળો તો ખરી. ભાઈ ગમે તો જા. મારા વાળી 100 રૂપિયા લઈ નાખ. મારા હજી પીવા જવાનું બાકી છે. જાય તો સામાનું વ્રત છે, 2 દિવસ રહ્યા છે. ઘરમાં ખાવાના પણ પૈસા નથી. હું ક્યાંથી લાવું? અને મારો પતિ દારૂડિયો. એ મારી માં, દયા દ્રષ્ટિ કર. જઈને જે જા. સાંભળો તમે. ઘરમાં કોઈ અનાજ પણ નથી. ખાવાનું બનાય. શું કરું? હોશ પડે છે ઓના નામના ટીંટણિયા ચાલુ થઈ જાય છે ઓના નામના. હમણાંથી તો મુસ કંટાળે છે. આ તો ના હોય તો મારો ભાઈ જ ના હોય તો હારું હતું. આ તો ચિકન દુશ્મન શકું. હા બાજુમાં વાને સાપડો કરી લે છે ને એ તો અમારે સોના નામની. હા આ તો જે રોતરા રોજ ખબર પડે છે. રોતરા રોવા છે અને પેલો તો રેડી ખાટું ક્યારે આવતો રહેતા પછી બુરા શું થયું છે? આ તો હવાર પડે છે ને રોતરા રડવું શું કરવાનું કે છે? આ તો સુધર્યો જ નહીં બાપા. અમને મોહ તો આખો દિવસ મારો તો ફેલ જાય. આખો દર ઉઠે ને એવો કંકા ચાલુ કરે ને દીવાના નોમની લોડીઓ જ ના મેલી કદી. હું કરું એ સમજણ પડતી નહીં. નાના મારા તો નાના હવાના નોમના એના માટે તમે સમજણ ના આ બધું જોતી બોલતા શીખ્યા પાહા. અને જોજી પેલો એક પી આવતો રહેતો હવારી વહેલા એને ખબર ના પડે કે આપણે ધંધો કર્યો કે પોતાના આદમીના થોડું આમ ભવિકમાં રાખો ને શીખવાડો. ના ધંધા બંધા કરવા. હું કેમ બોલો છો? તમારા ભાઈ છે. તો મોટા ભાઈ છે, તમને ખબર છે. કમાતા જ નથી. એટલે ભાઈઓ એટલે નાના હું કમી નાલું ના બધું. શી ખબર તમારું ઘર ચલાવવાનું તમારું ઘર પડો. કોક તમારા ઘર પૂરો કરવા ના આવે. હવના છોકરા હોય, હવના ઘર બાર બધું હોય ભાઈ કે બધું મોભારા ના મેલ્યું હોય. અને તને ખબર પડવી જો મારે કમાવા જવાય ઘરમાં ના છોડી રહ્યો આખો દર તાને. હા પણ તમે 2 શબ્દ તો તમે બોલી શકો છો તમારા ભાઈને. બેના હતા 4 શબ્દ બોલી થાકી આખો દિવસ પી પીને પડ્યા રહે છે. હું શું બનાવીને ખવડાવું એમને? પણ તમે બી મજૂરી કરો તો ખબર પડે. તમારી મજૂરી જવું પડે. કોઈ આદમીના વિશ્વાસ ના રહેવા. આદમી રખડેલો હોય તો એને સુધારવાનું તો બૈરાના હાથમાં હોય. પછી લોકોને કીધે દાડા ના ભરે. નાના એમ નહીં તું નહીં કઈ એકથી કર્યા મજૂરી જો મારું તો કઈ સાંભળતા પણ નથી એ. ના તો મારું કદી હોબળી નહીં ને તાણે પણ કોક તો કરવું પડશે. બુરા તો રોજ દાડો ઉપર માર તો દાડો બગાડું છું. અને પતિ વેલા તમને જો તમારા ભાઈ કેવું બોલી રહ્યા છે. આ વિનયભાઈ તમે લગી સુધરવા લગી રામુરતું કામ વાઢી છેડે મૂકી હોય ને એવા ધંધા ના કરશો. ના મેં વેડવાનો કાઢ્યો છે. શરમ શક નહીં 2 પૈસાની. બાવા મારા તો પણ આગળ જતા રહ્યા. તમારી જિંદગી ખરાબ થાય છે. તને થોડું સમજો. પેલું પથ્થર પર પોણી વેડા બરાબર છે. ગમે તો વેડો તો ઓમે જાય. આજ ખાધું તો કાલ ભૂલી જવાનું હોય. હેડો તમે હેડો ની ઓન વાત બુરાભાઈ મારી વાત તો સાંભળો તમે. મારે તારી કશી વાત ખબર નહીં. તમે તમારું કરો. અમાર ઘેર રહીને બધો નાટક જ નહીં કરવાનો. દાડું કણ હોય કણ ઉતરી પડે હો. હે પ્રભુ અહીંયા ના હોય. સાંભળો છો? તમારા ભાઈ કેટલું બોલીને ગયા. ઊભા થાઓ ને. લે ચાલો આપણે મિલ્યો લંબવાની.
પૈસા લેતા હવે તો મારા ગામમાં જવું જ પડશે. બધાની જોડેથી પૈસા લઈ લઈને પીને પડ્યા રહે છે. મને કોણ પૈસા આપશે? ક્યાંથી રસોઈ કરીશ? 2 દિવસ વેચ્યું દશામાને, ક્યાંથી લાવીશ? હવે તો મારે જવું જ પડશે. વરસાદમાં કેવો રહેશે? ખાવાના પૈસા નથી, દશામાનું રાત આવે છે. મને 100 રૂપિયાની મદદ કરી દો. હવે દારૂડિયો શું કરો? એ ઘરે પડ્યા, ઘેર પડી રહ્યો છે આખો દાડો? કઈ કામ નથી કરતા. બધા કામ કરો. મારા પર દયા દ્રષ્ટિ કર, મને દશામાનું વ્રત કરવું છે. બેટા તું વરસાદમાં પલળે છે, છત્રી જેવું કોઈ નહીં હોય ને તમારે તો પેલો દારૂડિયો કોઈ રાખતો જ નહીં હોય. કશું નથી ઘરમાં, ખાવાના પૈસા નથી. એટલે કામ કર, લેટ ફોન પે પડ્યા ચાલ છૂટા એનાથી તારે જે લાવ્યું લાવજે. બરાબર, મારા પૈસા પાછા નહીં જોતા, પણ પેલા દારૂડિયા નહીં કહેતા. હા હા હા. આમાંથી દશામાને ફૂલાને બધું લઈ આવીશ. અરે ક્યાં ગયા? વાગ્યા હશે. મારું ચે નથી. દશામાના ફૂલ તો આવી ગયા, થોડુંક અનાજ પણ આવી ગયું. રસોઈ કરી નાખો. મારી માં મારા પર દયા દ્રષ્ટિ કરી હતી. માતાજીને મૂર્તિ લાવવાના તો પૈસા છે નહીં. હા, પેલા કાકાએ કીધેલું કામ, પેલી મજૂરી કરીશ તો માતાજીની મૂર્તિના પૈસા આવી જશે. હા, હું જાઉં. હસમુખભાઈ, ઓ હસમુખભાઈ, હસમુખભાઈ. હા હસમુખભાઈ, તમે મને કીધું હતું ને કે હું તમને કામ પર રાખીશ. કામનું કીધું તું તો તમે 2 દિવસ લેટ પડી ગયા. મેં બીજું માણસ રાખી લીધું. હવે મારે તમને રાખવા નહીં, તમે તમારે જે ઘેર જાઓ. હસમુખભાઈ, હા, તમે તમારે જે ઘેર જાઓ. શું કરીશ? માતાજીની મૂર્તિ ક્યાંથી લાવી? મૂર્તિના પૈસા તો છે નહીં મારી જોડે. મારી માં એક આશા હતી હસમુખભાઈની, ના પાડી દીધી. હું ક્યાંથી મૂર્તિના પૈસા લાવીશ? હે મારી માં, કઈક તો કર તું, મારે તારું વ્રત કરવું છે. અરે દીકરી, અરે દીકરી, ચિંતા શું કામ કરે છે? તે મારા વ્રત કરીને જે આટલી કષ્ટી બેઠી છે ને, હું દરેક પળે તારી સાથે છું. ચિંતા ના કરે તું. માએ મને દર્શન દીધા, મેં બધું જ કરશે. માએ મને દર્શન તો દીધા, પણ માતાજીની મૂર્તિ લાવવાના તો પૈસા નથી મારી જોડે. શું કરીશું? કોને ત્યાં જઈશું? માં, તમારો ચમત્કાર જ છે. માતાની મૂર્તિ લાવવાના પૈસા પણ આવી ગયા. માતાજીની મૂર્તિ લાવવાના પૈસા. એ મારી માં, જય દશામાં. હવે તો માની મૂર્તિ પણ આવી જશે. જો અમને ખબર પડી ગઈ તો મારા પૈસા પણ લઈ લેશે. ચાલો ખાતી તી બોમ્બ તું ચાલ જઈતી. હા આખો દાડો બોમ્બ ઠઠણ કરી છે. મારું નહીં મને. ખાવાનું બનાવવાનું જોર આવે છે પાછું. હમણાં 1% તો હમણાં ઊંઘી રહ્યા આખો દાડો. શું લાઈ? કશું નથી લાઈ. બતાય ના, કશું નથી લાઈ. બતાય મને. આ મેળો તમારા બતાય. ચાલ લાઈ પૈસા. મળ્યા. ક્યાંથી મળ્યા? ત્યાં લીમડાની નીચે પડ્યા હતા.
એ રસ્તામાં પૈસા પડ્યા છે મારી માની મૂર્તિ લાવવા માટે પૈસા લીધા છે. દારૂ પીવા જોવી છે સાંભળો ને તમે. આ તો પાછો નેટ મેળ પડ્યો છે બે દાડે બે દાડા તો ભાઈબંધના પૈસે પીધો આજ તો હું પાલટી આલું સાંભળો ને માની મૂર્તિ લાવવાની છે મારે. મૂર્તિ લાવવી છે. આ મોટા ભક્તોની થઈ જશે ને તે ઓને શાલ લીધો છે ને ઈની. હવે મારે શું કહેવાનું? હવે શાલ નહીં મિલતી, બહુ મોટી આમ પૂજા પાઠ કરવા વાળી થઈ જશે ને તે નાના. મારું કેવું તો છે કે જે ગમે તે પણ તું જોતો ખરો પણ યાર જો કા નાટક કેટલો કરે, નાટક કેટલો કરે. હવે 100 રૂપિયા પેલો લઈને જો દારૂડિયો. 1 રૂપિયા ના પાડે વાજેતું નહીં નહીં રહેવાના, આપણને બલિવાર ના હોય તાણો. એ આપણે બૈરો જાતના સમજવાનું હોય. આપણું ફૂટી ગયેલું હોય ને તો બધું એ લઈ જાય. જોજો જો સન આ તો બધું મારી વાત તો કરો ને તો જુદી સાફું કરી જા બોલું ના આગળ ના હોય પેલા ચડામ જઈને પડી રહ્યો જો ઈકન જઈને તંબુ તોડા હોય કે નાટક મારા આગળ નહીં કરવાનો. તમારા કારણે તો મહેમાન નહીં આવતો સુધરતી નહીં માર તો માર પિયોરથી ડોહા તમારે અમાર ભાઈ ને તમાર હાડો ને આયા તા ને કોની લાયમ કે હું તું આ બધા ચોકન વૈકન બધા ડફાકા બાજુ ગાલ્યા. અલે મેં કીધું ભાઈ થાચી જીસુ હું આના નાટકો તો બધો જતો નહીં સુધરવાનું નામ લેતી નહીં. એક તો રોતરો મોઢું જેમ તો મેલતી નહીં તારી જાત તાને રોતરા લે ભાઈ સુમસુ જોવો તો માટે દાડો બગડા આખો કાઢો હોયતી હોય ના ગમે તે કર હોય ના જો મારા ઘેર બોલું કે ના મારું દુઃખ જોઈને તમે લોકોને ખુશી થાય છે. હું તો બહુ રાજી થઉં લે આમાં તો અફસોસ નહીં આવતો દુઃખ નહીં આવતો ખુશી થાય છે તાર એડવાન્સ કરો કે મારા મોઢા આગળ ત્યાં એડવાન્સ કરો તમે કેમ આવું બોલો છો? અરે જાના તું મગજ બગાડતી જાય એટલે કર કેમ બોલો છો એના પૈસા આલો તો તારજો આપણું ખૂટી જીવત બધું લઈ જાય તમે હેડજો મેડમ બસ આપણો તો ફરી પૂરા ભાઈ પૈસા પણ લઈ ગયા ને આ લોકો પણ મેળા તોડા મારે છે. એ મારી માં આ શીખબર તારી માં જેવી સતે આખો દાર હે મારી માં અને હું નાટક ચલે છું કોમ જટિયો ઝાલીને બહાર નાખું એવી રી આવા આખો દાર માં કરે સતે. હે મારી માં તારી મૂર્તિ લાવવાના તો પૈસા નથી. માં મારી જોડે હવે આટલું જ છે. જે 100 રૂપિયા તું આપ્યા હતા એ પેલો દારૂડિયો લઈને જતો રહ્યો. માં આમાં તારી હું પૂજા કરું છું. માં તો મારા પર દયા દ્રષ્ટિ કરજે. જય દશામાં હવારમાં ગરબા નાટક ચાલુ કર્યું અને પાછો પીરે છે નાટક પાછું ચાલુ કર્યું છે જય દશામાં હું નાટક ચાલુ કરે બેલ બધું હોય અત્યારે ઊંઘવા દે કોકના દશામાની આરતી કરું છું. બધા તારા આખા દાડામાં નાટક ચાલુ હોય છે. ઘણી ફૂલ લાવી છે ઘણી આરતી કરી હું કરી બંધ દે બધું ઊંઘવા દે મને હોય છે. અમને માફ કરજે. એ પીધારામાં ચાલુ થઈ ઊંઘવા દઈ દે મજા દે ના કરતી. પણ સાંભળો ને પ્રસાદી તો લેતા જાઓ. પ્રસાદી પણ ના લીધી. એ મારી માં એમને માફ કરજે. જય દશામાં એ મારી માં દયા દ્રષ્ટિ રાખજે. આજુબાજુમાં પ્રસાદી આપી આવ. લો દશામાની પ્રસાદી. ભૂરાભાઈ ને આપું. ભૂરાભાઈ લો દશામાની પ્રસાદી. અરે નહીં કોઈ પૈસા તારા દશામાની હા અરે તારા દશામાં દશામાની પ્રસાદી નું અપમાન ના કરો. નહીં પૈસા યાર એડવાન્સ પર તું તારા બંબુ લે આ શું અપાય છે? દશામાની પ્રસાદી. અરે નહીં ખાવી તારી પ્રસાદી લઈ જા ને વારંવાર કહેવાનું મારા ઓગણ પગ નહીં મૂકવાનો તાર બિલકુલ હે એડવાન્સ હું નાટક કરો તમે
रे बच्चा બોલો મહારાજ. दारू पिएला है હા દારૂ પીલા હે. दारू पीता है દારૂ તો પીવું પડે મહારાજ. इतनी उम्र में दारू पीता है તો एक काम कर इधर आ खड़ा रह इधर आज से तेरा दारू बंद हो जाएगा દારૂ પણ તમે એવું કરાવો હું કરું अरे તારી मैं પણ सच्ची થાય. बात कह रहा हूँ तेरे को कि तेरा दारू बंद हो जाएगा કેવી રીતના? मुंह चली बुटी देखता हूँ ना वो तेरे को घर जाके पी जाने की ले ये तेरा दारू बंद है उससे जा એવું? हाँ ये मेरा तपी बोलता है आज से दारू तेरा बंद તો કેર દે પીવા મહારાજે જે કરવું આલી જો કોઈ ને હોય તો ખાઈ જવા દે ને જે હોય. અલે હું કરો છો કેટલા ટોકા કરું છું અલે હું કરો તમે હા ભાઈ ભાઈ આયે કો પૈસા કો ગયડા જતો રહેશે કો ડોહા એ બુરા બુરા લે બુરા હું ક્યું બુરા 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 હું ક્યું બુરા બુરા લપો પૈસું લાગો બુરા 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 ઉઠો બુરા બાપુ થઈ ગયો આ પેલી રહે ને એના લીધે દિવસ બધું તો જીએ ગૌરી આજે માતાજીનો છેલ્લો દિવસ છે અને એમના કારણે જ હું આ સુધરી ગયો છું. ભલે પેલા મહારાજ મળ્યા હોય તો પછી એ માતાજી દશે મારા દશામાં કે જેમને મને સુધારી કાઢવાની. માની દશામાની બહુ જ કૃપા છે. મારા વરને પણ સુધારી દીધો. બધુંય સારું થઈ જશે. જય દશામાં, જય દશામાં. જો જીપલી કાર મુંડી ઓમાય ઓમાય ઉભી થા ઉઠ ઉધા ઓમાય તમારું નખો જાય તું ફાટી પડ જા ના હોય તો આ મારા બુરાનું થયું તું મારું વગણાઈ ગયા કે મારા વગણાઈ દી તું તારા લીધે મારા બુરા લખો પડી ગયો તમારું કદી નહીં હારું થાય અને ભક્તિ કરવા બેઠીસ ભક્તિ કરવા તમારે લાજ આપી જો તમને લા તમારાથી તો ભગવાન પણ માંગુ ના ઉકા બોલી તું એ મારા વગણા પગ મૂક્યો ના તારા મારા બુરાને લખવો પડે ઓના લીધે આ કાર મુઠીના લીધે પણ એ તો માતાજીનો વ્રત કરે છે. માતાજીનો વ્રત કરજે તારે તો બરા દશામાની પ્રસાદી જ આપવા ગઈ હતી. મારા ઘેર તું આઈ કે નહીં મારા ઘેર પગ મૂક્યો ના પ્રસાદી આપવા આવી હતી. અલી તું કને બકાવાના ધંધા કરું હા આ ઓન તમારું લખો જાય માતાજીની પ્રસાદીમાં કોઈ આવ્યો લખવો ના પડે. મારા બુરા લખવું પડે અલે તારો ભાઈ થાય તને શરમ નહીં આવતી પણ મારો ભાઈ છે કોઈ હું એનું ખોટું ના વિચારું કે આ ઈવાનું ખોટું ના કર્યું વિચારું. આ ઓને આ તારા બૈરાએ મારા આદમીનું ખોટું કર્યું ઓના લીધે બધું થયું તારું નહીં હારું થાય હું ક્યાંથી કરવાની હતી? સમજો તું આવું વિચારે નહીં. કેમ બોલે છે? એમાં બધું સારું ચાલ કરશે. ઘરમાં ચાલ. ઓ માય આ ઘેર જો પૂરા અરે નહીં અડવાન નહીં મારા બુરાના નહીં તમાર એ પૂરા ભાઈ છે મારો ધીરે ઘડીવાર. અતાર ઘરે ભાઈ નહીં એટલે મને તો લખવો પડી ગયો અતાર ઘરે ભાઈ નહીં વાપરવાના અતાર ઘરે ભાઈ કરી દો પણ આવું ન થઈ ગયું. અરે હું તેમને પ્રસાદી આપવા આવી હતી ને એમને પ્રસાદીનો અનાજ તો આપ્યો. જતી રહો મારા ઘેરથી ઓને કાઢી મૂકો ઓના માંગુ લીધે છે બધું પ્રસાદીમાં આવું ના થાય. પૂરા પ્રેમ પ્રસાદીનો અનાજ આપ્યો ને એટલે જ આ ભાઈ શું છે આપવાનું તમારે છે ને મગજમારી પર? આવો, હસમુખ કાકા. કાકા જો મારા બુરા આ મારા ઘેર આવીને એટલે મારા બુરાને લખવું પડી ગયું મારા અરે હું તો દશામાની પ્રસાદી આપવા આવી હતી અને એમણે અનાદાન કર્યું અરે એમનું. ઓ મંગો પ્રસાદીનો અનાદર ના થાય. પૂરાભાઈ, હસમુખભાઈ, હા મંગો શાંતિ રાખ. તમે સમજાવજો કો. આવી પ્રસાદીનો અપમાન ના કરે જાણ. મી પરસાદીનું અપમાન નતું કર મી ઓને મારા ઘેર આવવા ના પાડી મારા ઘેર એટલે આવી એટલે મારા બુરાને ઉઠ્યું મંગો વભાડ આ પ્રસાદી થી માતાજીનું અપમાન કર્યું તો આ મને સુધારી દીધો માં દશામાં અને આ અપમાનના લીધે કદાચ મારા ભાઈના જ પડી ગયો છે. તો ના હોય ને તો યાર તું આપણા દશામાનો પાઠ છે ઈ આ છેલ્લો દાડો છે ના હોય કગરી પડ તો આ પુરાના હારું થઈ જાય. હાલ મંગુ દશામાં દશામાના કરી દર્શન કરવા લઈ જાય ને ઓ એટલે પર આ પૂરાભાઈને સારું થઈ જશે. પરસાદના આ લીધે કદાચ તો માં દશામાનો પ્રકોપ હશે કે આ પુરાના લખવું પડી ગયું છે. લેડ આપણે એ માં દયાળી છે આ માં દશામાં તો દર્શન કરાવો અને ગગરાઈ નો હો. લેડ પરસાદની નાખી દીધી પરસાદની નાખી દીધી તો માં હું આપીશ
બીજી પ્રસાદી આપીએ જાઓ. માં મોટી માંગુ. એ દશામાં ભૂલ ચૂકતી હોય તો માફ કર માં તારો ને દળ્યો છીએ એ દશામાં મારી ભૂલ ચૂક માફ કર દે દશામાં મારી ભૂલ ચૂક માફ કર દે માં એ માં દશામાં મારી ભૂલ થઈ ગઈ માં માફ કર દે મારા બુરા ના આજુ કર દે માં અમે તારો ને દળ્યો છીએ માં અમે તારો છોકરો મારાથી ભૂલ ચૂકતી હોય તો માફ કર દે માં અમે દશે વગડે તારું ભૂખ કહીએ છીએ માં જય દશામાં હે માં. એમને પ્રસાદી આપતું માં બધું સારું કરશે હે મારી માં અમારા પર કૃપા કરજે ભૂરાભાઈ ને સારું કરી દે માં ભૂરાભાઈ ને સારું કરી દે હે મારી માં દશામાં અમારા ભૂરાભાઈ થી જે ભૂલ થઈ ગઈ છે એની માફી માંગીએ છીએ અમે મંગુ આઈ જા. બુરા 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 બોલો દશામાં મને માફ કરે મારી માફી ના માંગો માં દશામાની માંગો માં દશામાની માંગો તમારે સમાન માં દશામાની માફી માંગતો. જય દશામાં જય દશામાં બોલો દશામાની જય બોલો દશામાની જય. એ દશામાં જય દશામાં જેવી માં તું અમને ફળી છે એવી સંસારના દરેક વ્યક્તિને ફળજે માં જે મનથી તારી પૂજા અર્ચના કરે દરેકના દુઃખ દૂર કરજે માં જય માં દશામાં.